મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। ઈડર શહેરના સર પ્રતાપ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12માં વધુ પરિણામ સંદર્ભે આચાર્યની બેઠક યોજાઈ। 134 વર્ષ જૂની સંસ્થા સર પ્રતાપ હાઈસ્કૂલ ઈડર મુકામે સાબરકાંઠા જિલ્લામાં વધુ પરિણામ મેળવેલ શાળા અને ઓછું પરિણામ મેળવેલ શાળાના આચાર્યોની એક મીટિંગ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી સંદીપભાઈ પટેલના સાનિધ્યમાં યોજાઈ, જેમાં ડીઈઓ ઓફિસમાંથી ગંભીરસિંહ ઝાલા, કિરીટભાઈ પટેલ, હિનાબેન પટેલ, રીટાબેન પટેલ, ઘનશ્યામભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આચાર્ય શ્રી નિમેશભાઈ પટેલે સૌનું અભિવાદન કર્યું હતું। પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત સુપરવાઇઝર શ્રી મંસૂરી સાહેબ, જિલ્લા ઉપપ્રમુખ શ્રી સુનિલભાઈ પટેલ, ખેડબ્રહ્મા તાલુકા આચાર્ય સંઘ પ્રમુખ અને જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ, વડાલી તાલુકા આચાર્ય સંઘ પ્રમુખ શ્રી દક્ષાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। ઈઆઈ શ્રી સંદીપભાઈ સાહેબ દ્વારા સુંદર પરિણામ મેળવવા બદલ સૌ આચાર્યશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી પરીક્ષા માર્ચને બદલે ફેબ્રુઆરીમાં લેવાની છે તેનું આગોતરું આયોજન કઈ રીતે કરવું અને આપણે જે પરિણામ મેળવ્યું છે તેમાં કઈ રીતે વધારો થાય તે અંગેની અને હવે પછીની ડીવીડીમાં વિડીયોની સાથે વોઇસ રેકોર્ડિંગ પણ કરવામાં આવશે તેની સમજણ આપવામાં આવી હતી। જેમને ઓછું પરિણામ આવ્યું છે તેમને નિરાશ થવાની જરૂર નથી અને ઝીરો તાસ દ્વારા તથા ગુરુજીઓ પોતાની સ્કિલનો ઉપયોગ કરી અને વધુ પરિણામ આવે તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો। વર્ગ 2 અધિકારી હિનાબેને વોકેશનલ ટ્રેડ ઉપર ભાર મૂકીને જણાવેલ અનેકવિધ ટ્રેડ શાળાએ સંસ્કૃતિ લેવા જોઈએ, જેના લીધે શાળાનું પરિણામ ઊંચું આવે। શ્રી ગંભીરસિંહ ઝાલાએ એકમ કસોટી અને વહીવટી સંદર્ભ વિશે માહિતી આપી હતી। પરિણામ સમીક્ષા બાબતમાં જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્મા આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે રજૂ કર્યું સુઝાવોને સૌ આચાર્યોએ અનુમોદન આપ્યું હતું। સૌ આચાર્યશ્રીઓને મોટિવેશન અને વધુ કામ કરવાની પ્રેરણા મળે તે માટે સૌને સાધન સિદ્ધિ પુસ્તક દરેક શાળાના સ્ટાફ મુજબ આપવામાં આવ્યું। કાર્યક્રમ શરૂ થતાં અગાઉ રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ શ્રી ભાનુભાઈ પટેલ સાહેબ અને સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ શ્રી કિરણભાઈ પટેલ સાહેબ રૂબરૂ આવી અને સૌને પ્રેરણા આપી હતી। આભાર દર્શન અંતમાં જ્યોતિ હાઈસ્કૂલ આચાર્યના સુરેશભાઈ પટેલે કરી હતી। પત્રકાર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।